જી, આપનું નામ અને પરિચય? મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેક્ટર તરીકે અત્યારે કાર્યરત છું. આજરોજ સોમનાથની અંદર એક મોક ડ્રીલ અને ટ્રેનિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. અમારા ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ સાહેબનું વિઝન છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ, ફર્સ્ટ એડ ટ્રેનિંગ, ફાયર એન્ડ સેફ્ટી ટ્રેનિંગ, આવી બધી જે ઇમ્પોર્ટન્ટ અને નેસેસરી ટ્રેનિંગ છે તે ગુજરાતના દરેક ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો હવે આવવાનો છે અને શ્રાવણ માસમાં ઘણા બધા ભક્તો સોમનાથ મંદિર ઉપર પણ આવતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે. તો આવા સમયે જ્યારે ક્રાઉડ ભેગો થાય છે અને કદાચ કોઈક એવી ઘટના બને કે જેમાં કોઈકને ઈજા થાય અથવા કોઈકને હાર્ટ એટેક આવે અથવા બ્લીડિંગ થાય અથવા કોઈ પણ ફાયરનો બનાવ બને, તો એના માટે અહીંયા જે ઉપસ્થિત જે સ્ટાફ છે એમાં પોલીસમેન છે, સિક્યુરિટી ગાર્ડ છે, કિચનમાં કામ કરતા લોકો છે અથવા અન્ય અહીંયા જે પણ સ્વયંસેવકો છે તે એવા સમયે તાલીમ પામેલા હોય તો જે ઘટના કદાચ આવી બને તો એમાં નુકસાન ને મિનિમાઇઝ ચોક્કસ કરી શકાય છે. આ હેતુથી અહીંયા ગીર સોમનાથ જિલ્લા શાખાના માધ્યમથી આજરોજ અત્યારે અહીંયા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 250-300 થી વધારે લોકોએ ભાગ લીધો અને આ તાલીમની અંદર ઇમરજન્સીમાં ફર્સ્ટ એડ કઈ રીતે આપવી, આગ લાગતી વખતે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કઈ રીતે કરવો, ઇમરજન્સીમાં સ્ટ્રેચર કઈ રીતે બનાવવું, 108 ને કોલ કઈ રીતે કરવો, આ ઇમરજન્સી સર્વિસીસ વિશે એમણે રેડ ક્રોસના માધ્યમથી નોલેજ મેળવ્યું. આપનું નામ અને પરિચય? જય સોમનાથ. મારું નામ મયુરભાઈ પ્રચ્છક છે. હું આસિસ્ટન્ટ મેનેજર ગેસ્ટ હાઉસ વિભાગ છું. આજે રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ અને ગીર સોમનાથના ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગના સહયોગથી જે ફાયર સેફટીને લઈ અને કેમ્પ યોજવામાં આવેલો હતો, તેમાં ખૂબ સારી રીતે જે ટ્રેનિંગ માટે આવેલા ભાઈ હતા તેઓએ ખૂબ સારો એવો પ્રતિસાદથી સમજાવેલું છે. ખાસ તો અત્યારના યુગમાં ખૂબ બધી જગ્યા ઉપર આવા અવેરનેસ કેમ્પની જરૂર પણ હોય છે, કારણ કે કઈ ઘટના અચાનક ક્યારે ઊભી થશે તેનો કોઈ પણ આઈડિયા હોતો નથી. અને આજે જે પ્રકારની માહિતી ઉપલબ્ધ કરી છે તે બધા જ લોકો જો પોતાના જીવનમાં કોઈના માટે ઉપયોગ કરશે તો ઘણી બધી ઘટનાઓને ટાળી શકાશે. જય સોમનાથ. ભાઈ ગયા હશે જો 50% છે ને, 50% સીન તમને કહેશે. બકુલભાઈ એન્ટર થયા પણ આજુબાજુ કોઈ નહોતો, તો 5 સેકન્ડ માટે જ્યારે આપણે ઊભા રહીશું તો અહીંયા 5 સેકન્ડમાં જે સીન છે એ સીન આપણને કહેશે કે અહીંયા થોડાક સમય પહેલાં કરીએ છીએ ગળામાં હાથમાં પલ્સ ચેક કરીએ છીએ. હવે પલ્સ ચેક નહીં કરવાની, કારણ કે આપણે ડૉક્ટર નથી. જો શ્વાસોશ્વાસ ચાલુ હશે, શ્વાસોશ્વાસ જો ચાલુ હશે તો પેટ અને છાતી ઉપર નીચે થતો તો એને પણ હાર્ટ એટેક આવે છે. 20 વર્ષનાને પણ હાર્ટ એટેક આવે છે અને 40 વર્ષનાને પણ હાર્ટ એટેક આવે છે. અને છાતીને જોવાનું ઉપર નીચે થાય છે, અપ ડાઉન થાય છે કે નથી થતું. નથી દેખાતું તો સાંભળવાનું, લિસન્ટ, L ફોર લિસન્ટ. કાનમાં કંઈ અવાજ આવે છે, નથી આવતું, બંધ છે. ફીલ, ગાલની અંદર ગરમ હવા અહીંયા ફીલ થાય છે, નથી થતી. એટલે 3 વસ્તુ કન્ફર્મ થઈ. નથી કંઈ દેખાતું, નથી કંઈ સંભળાતું, નથી કંઈ મહેસૂસ થતું, એટલે સમજી લેવાનું કે વ્યક્તિના શ્વાસોશ્વાસ બંધ છે. હવે 2 કન્ડિશન ભેગી થઈ, એક વ્યક્તિ બેભાન છે અને બીજું શ્વાસોશ્વાસ બંધ છે. તો ત્યાં એક જ વસ્તુ અપ્લાય કરવાની, અને એ અપ્લાય કરવાનું નામ છે CPR, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. મારી પાછળ તમે શબ્દ બોલજો, બહુ જ મહત્વનો છે. C ફોર કાર્ડિયો. C ફોર કાર્ડિયો. એકદમ જોરથી અવાજ આવવો જોઈએ. C ફોર કાર્ડિયો. C ફોર કાર્ડિયો. P ફોર પલ્મોનરી. ફોર પલ્મોનરી. P ફોર પલ્મોનરી. P ફોર પલ્મોનરી. R ફોર રિસસિટેશન. R ફોર રિસસિટેશન. R ફોર રિસસિટેશન. R ફોર રિસસિટેશન. ગુજરાતીમાં એને કહેવાય છે હૃદયને ફરીથી ચાલુ કરવું. હૃદય ક્યાં છે આપણું? ડાબી સાઈડ કે જમણી સાઈડ? ડાબી સાઈડ. બધેનું